સુરત દુષ્કર્મ કેસમાં આસારામ જેલમાં બંધ છે. જો કે તેને જામીન માટે અરજી કરી હતી અને જેને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મેડિકલ ગ્રાઉન્ડ પર તેના 3 મહિનાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આસારામના જામીનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આસારામને 3 મહિનાના હંગામી જામીન આપી દેવામાં આવ્યા છે. સુરત દુષ્કર્મ કેસમાં જેલમાં સજા કાપી રહેલા આસારામે 6 મહિના માટે જામીન માંગ્યા હતા, જેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને હવે તેને મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિના માટેના જામીન આપવામાં આવ્યા છે. 25 માર્ચે હાઈકોર્ટમાં સુનાવણી થઈ ત્યારે સમગ્ર મામલે બંને પક્ષોની રજૂઆતને લઈને જામીન અરજીનો ચુકાદો રદ રાખવામાં આવ્યો હતો. જોકે હાઈકોર્ટ દ્વારા આસારામને મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાની હંગામી જામીન આપવામાં આવ્યું છે. સુરતની એક મહિલાએ આસારામ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેને જણાવ્યું હતું કે 1997 થી 2006 સુધી આસારામે તેનું શોષણ કર્યું હતું. 2013માં આસારામ સામે ફરિયાદ નોંધાઈ હતી, જે ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર થયા બાદ તેની સામે કેસ ચાલ્યો હતો. આ કેસમાં 2020માં આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો અને હવે દુષ્કર્મ કેસના આરોપી આસારામને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે.